વાત કરીએ વડોદરાની. વડોદરાના હરણી વિસ્તારમાં પાણી ભરાતા લોકોની દયનીય હાલત થઈ છે. કેટલીય સોસાયટીમાં પાણી ભરાતા હજારો લોકો ફ્લેટમાં ફસાયા છે. ફાયર વિભાગની માત્ર એક બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરાતા હાલાકી થઈ રહી છે. પોલીસની ગેરહાજરીના કારણે લોકો ફાયરના અધિકારીઓ સાથે માથાકૂટ કરી રહ્યા છે. સતત 2 દિવસથી વરસાદના લીધે લોકો બંધક બન્યા હોય તેવી સ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે. લોકો પાસે ભોજન અને પાણી ખાલી થઈ ગયું હોવાથી લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. તો 2 દિવસ થવા છતાં પણ સ્થાનિક તંત્ર લોકોની મદદે પહોંચ્યું નથી. તો મહત્વની વાત એ છે કે વોટ લેવા માટે તો પહોંચી જાય છે નેતાઓ, પરંતુ મુશ્કેલીમાં લોકોની મદદે નેતાઓ નથી પહોંચતા. ન તો કોર્પોરેટર પહોંચે છે, ન ધારાસભ્ય પહોંચે છે, અને વડોદરાના લોકોને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યા છે. 2 દિવસથી તેમની પાસે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, મહત્વની વાત એ છે કે વોટ લેવા માટે તો નેતાઓ લોકો સુધી ઘરે ઘરે પહોંચી જતા હોય છે, પરંતુ મદદ કરવા માટે ઘરે ઘરે નથી પહોંચતા. વિપુલ, અત્યારે હરણી સમા લિંક રોડ ઉપર આવેલ હજારો ફ્લેટોની સ્કીમ છે. લોકો પાસે પાણી નથી પીવાનું, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અત્યારે હાલ માત્ર એક જ બોટ તંત્ર દ્વારા અહીંયા કામ કરી રહી છે. ત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંદર ફસાયેલા લોકો કહી રહ્યા છે કે અમારે પીવાનું પાણી જોઈએ છે. લોકો 4થા માળે 5મા માળે કે ઉપર ચડી ગયા છે, પરંતુ પીવાનું પાણી નથી. પીવાનું પાણી મળે એના માટે લોકો તો 2 દિવસ થવા છતાં પણ તંત્ર પહોંચ્યું નથી. વડોદરા કોર્પોરેશન શું કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે. વડોદરાના જે નેતાઓ છે, જે ધારાસભ્યો છે, જે કોર્પોરેટર છે, કે જે લોકોની પાસે મત માંગવા માટે તો પહોંચી જાય છે, પરંતુ હાલમાં જ્યારે વડોદરાવાસીઓ આ રીતે મુશ્કેલીમાં ફસાયા છે, તેમના ફ્લેટમાં 2 દિવસથી લોકો ભરાયેલા છે અને હવે તેમની પાસે પીવાનું પાણી પણ નથી. એવી સ્થિતિમાં તેમની બહારે તંત્ર નથી આવ્યું. મહત્વની વાત એ છે કે ફાયર બ્રિગેડ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને પોલીસ પણ કોઈ લોકોની કામે નથી લાગી રહી. ત્યારે પોલીસ પણ લોકોની કામે નથી આવી અને તંત્ર પણ લોકોની કામે નથી આવ્યું. અને જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પાણી ભરાયેલા છે, આ પાણી છેલ્લા 2 દિવસથી ભરાયેલા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે. ત્યારે વડોદરા કોર્પોરેશન શું કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે. વડોદરા કોર્પોરેશનમાં નેતાઓ પોતાના ઘરમાં સેફ છે, પરંતુ જે લોકો છે તે પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે તેમની પાસે પાણી પણ નથી, પીવા માટે પાણી નથી અને ખાવાનું પણ નથી. અને એવી સ્થિતિમાં હવે લોકોને બહાર નીકળવું પડી રહ્યું છે અને પાણીમાંથી નીકળીને ભરાયેલા જે પાણી છે આજુબાજુ, તેમાંથી નીકળીને લોકોને બહાર નીકળવું પડી રહ્યું છે. આજે એક્સક્લુઝિવ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વીટીવી પર, તેમાં વડોદરાવાસીઓની ખૂબ જ દયનીય હાલત થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે વડોદરામાં આ પ્રકારની સ્થિતિ થોડા વરસાદમાં પણ થઈ જતી હોય છે. ત્યારે આ વખતે વડોદરામાં પુષ્કળ વરસાદ પડ્યો અને વિશ્વામિત્રી નદી વારંવાર ઊંડી કરવા માટેની રજૂઆતો થાય છે, પરંતુ વિશ્વામિત્રી નદી છીછરી છે, જેના કારણે તેના પાણી વારંવાર બહાર આવી જતા હોય છે. થોડો વરસાદ પડે તો પણ વિશ્વામિત્રી નદીમાં જ્યારે આજવા સરોવરનું પાણી નાખવામાં આવે અને તે પાણી બહાર આવી જતું હોય છે. તો વીએમસીના વિપક્ષના નેતા અમીબેન રાવત હાલમાં આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. અમીબેન, આપનું સ્વાગત છે. અમીબેન, મહત્વની વાત એ છે કે નેતાઓ લોકોના ઘર ઘર સુધી વોટ માટે પહોંચી જતા હોય છે વડોદરામાં, પરંતુ મુશ્કેલીના સમયમાં લોકો પાસે પહોંચતા નથી. વડોદરાવાસીઓની હાલત ખૂબ દયનીય થઈ ગઈ છે. 30 વર્ષમાં 15 વખત વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ, વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળ્યા અને આ રીતના લોકોને હેરાનગતિ થઈ. 100% આમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો, જેમને 30 વર્ષથી વિશ્વામિત્રીના પૂર નિયંત્રણ માટે કોઈ જાતના પગલા જ નથી લીધા, આડેધડ બાંધકામ પરવાનગીઓ આપી છે, નદીને કોતરોમાં પુરાણ કરવા માટે દબાણ થયા છે, પુરાણ થયા છે, તેને ખોલ્યા નથી, નાળિયા રસ્તા પુરાઈ ગયા છે. બધી જ વસ્તુ આના માટે જવાબદાર છે અને આ વહીવટી નિષ્કાળજીના લીધે વડોદરાવાસીઓની આ ગંભીર હાલત થાય છે. લગભગ અત્યારે 48 કલાકથી વડોદરા શહેરમાં વરસાદ નથી, તેમ છતાં અડધું વડોદરા શહેર ડૂબેલું છે. હરણી વિસ્તારની વાત કરીએ, સમાસાવલી, વેમાલી, જેતલપુર, માંજલપુર, અકોટા, સન સિટી ની વાત કરીએ, કાં તો
અટલાદરા, ભાયલી, બીલ તમામ જગ્યાએ પાણી ભરેલા છે, નિઝામપુરામાં પાણી ભરેલા છે અને આના માટે જવાબદાર વહીવટદારો આ વખતે તો ડિઝાસ્ટર મિટિગેશનની ટીમ એક્ટિવ ના થઈ હોય એ રીતનું કામ છે. માંડ એનડીઆરએફ વિઝિબલ કામ બી નથી થયું કારણ કે એનડીઆરએફની ટીમ બધે પહોંચી નથી શકી, ફૂડ પેકેટ નથી પહોંચતા. અત્યારે મોટામાં મોટી તકલીફ પીવાના પાણીની છે. 2 દિવસથી લોકોની પાસે પીવાનું પાણી નથી, તંત્ર નથી ફૂડ પહોંચાડી શકતું, નથી પાણી પહોંચાડી શકતું. ત્યારે આ કુદરતી નહીં માનવ સર્જિત જે આફત છે આમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે હું રાજ્ય સરકારને આપવા મારફતે અપીલ કરું છું. તાત્કાલિક અહીંયા હેલ્પ મોકલવાની જરૂર છે કારણ કે જે કોર્પોરેશનનો સ્ટાફ છે એમાં કોઈ પ્લાનિંગ નથી, કોઈ આયોજન નથી અને અત્યારે કશું જ હેલ્પ કશે પહોંચી નથી શકતી. સવારે 9 વાગ્યા જ્યાં ફૂડ પેકેટ મોકલવા માટે અમે જાણ કરી હોય, અનેક જગ્યાએ ફોલોઅપ કર્યું હોય, હજી સુધી ત્યાં ફૂડ પેકેટ કે પાણી નથી પહોંચતું. આપ કલ્પના કરી શકો છો. અમુક વિસ્તારમાં લોકો બેભાન થઈ ગયા છે ભૂખ અને તરસથી, એવા બી અમને ન્યૂઝ મળ્યા છે. નાગરિકો પોતાની રીતે ટ્રેક્ટર લઈ અને સ્વૈચ્છિક સંસ્થાઓ ફૂડ પેકેટ્સને બધું પહોંચાડતું હોય ત્યારે તંત્ર જ મુખ પ્રેક્ષક બની જાય, આ કોઈ બી દિવસ સાખી ના લેવાય. વડોદરા વાસીઓ બી આ જોઈ રહ્યા છે અને આ બાબત વડોદરા વાસીઓ તંત્રની નિષ્કાળજીના લીધે જે લાખો કરોડોનું નુકસાન વડોદરા વાસીઓને થયું છે, જે હાલાકી ભોગવી રહ્યા છે, કોઈ દિવસ વડોદરા વાસીઓ ભૂલે નહીં. જી અમીબેન, મહત્વની વાત એ છે કે વડોદરા વાસીઓ કેમ કોઈ વાતે નથી બોલતા, કારણ કે દર વખતની આ તકલીફ હોય છે અને વિશ્વામિત્રી નદીને સાંકડી કરી દેવામાં આવી છે. છેલ્લા 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 15 વખત વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ છે. આમાં મોટા પૂર જોઈએ તો 2014, 2019, અત્યારે 2024, 2005માં અનેક વખત આવા પૂર આવ્યા અને આ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયા પછી બી કોઈ દિવસ કોઈ સાવચેતીના પગલા નથી લેવાતા. વર્ષો પહેલા મહારાજાએ ડેમ બનાવ્યો તો ડેમની આયુષ્ય પૂરું થવાનું આવ્યું છે પણ એમાં કોઈ સ્ટ્રેન્થનિંગ કે એમાં વધારે પાણી રોકાય તેની ક્ષમતા વધારવાનું કોઈ દિવસ આયોજન નથી થયું. વિશ્વામિત્રી નદી ધીરે ધીરે કોતરો પુરાતી જ જાય છે. હજી હમણાં બી 1 લાખ ચોરસ ફૂટ જમીનને ગ્રીન સ્પેસને રેસિડેન્શિયલમાં કન્વર્ટ કરી આવી તો લાખો ચોરસ મીટર જમીનને કન્વર્ટ કરીને ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યા છે. કોતરો પૂરી દીધી છે તો પાણી જાય તો ક્યાં જાય? તલાવો પૂરી દીધા છે, કાંઠો પૂરી દીધા છે, એટલે પાણી ઓટોમેટિકલી હવે નાગરિકોના ઘરોમાં ફરે છે. જી આભાર અમીબેન અમારી સાથે વાત કરવા બદલ. તો